સારું છે, ચાલો કે એને સમજાવે, સાચી હકીકત સમજાવે કે ભાઈ તમને ઇસ્લામમાં તમે કેવી રીતે આવ્યા એ સમજાવીને પછી એને આપણા ધર્મમાં લાવે. પણ જ્યારે મૌલવી એને સવાલ કર્યા કે તમારી ગીતામાં વર્ણ વ્યવસ્થા લખી છે, તો એને ગીતાનું જ્ઞાન હતું નહીં. મેં એની ડિબેટ જોઈ તો મૌલવીએ પ્રશ્ન કર્યો કે તમારી વર્ણ વ્યવસ્થા તો ગીતામાં લખી છે, શૂદ્રોનું આ રીતે દમન થાય છે, અમારા ઇસ્લામમાં તો બધા સમાન છે. તો એ આપણા ધર્મના આચાર્ય શું કહે છે, કઈ ગીતા? તો કે જે આ પ્રકાશન છે, તમારા લોકોનું પ્રકાશન છે, એ પ્રકાશનની ગીતાને માન્ય નથી કરતા. અમે કૃષ્ણએ કહેલી ગીતા, એ કૃષ્ણએ કહેલી ગીતા ક્યાં હોય? તો બસ કે કૃષ્ણએ કહેલી ગીતા કોઈની પાસે પ્રાપ્ત નથી, તો વર્ણ વ્યવસ્થા આમાં લખી છે, અમને માન્ય નથી. આવો જવાબ આપતા હોય ત્યારે આપણને થાય કે તમે તો કમસે કમ ક્યારેક તો કોઈક જવાબ આપો છો. તમે તો ગીતા બરાબર વાંચી લ્યો કે વર્ણ તમે વર્ણ વ્યવસ્થામાં ગભરાઈ જાઓ છો. શું કામ ગભરાવવું જોઈએ વર્ણ વ્યવસ્થામાં? વર્ણ વ્યવસ્થાથી ગભરાવવું શું કામ છે? કે આ તો વ્યવસ્થા શાસ્ત્રીય વ્યવસ્થા છે, અત્યારે રહી જ નથી, તો પછી એની ચર્ચા કરવાનો અર્થ નથી. પણ આ જાતિવાદ તો એ કંઈ શાસ્ત્રો નથી આપ્યું, ભગવાને જાતિવાદ નથી આપ્યો, વર્ણ વ્યવસ્થા આપી છે. પણ એ આપણા ધર્માચાર્ય જે બેઠા હતા એને ખબર નથી કે હું આ ગીતાને માનતો નથી. આ ગીતા જેને છાપ્યું એને માનતો, છાપ્યા વગરની ગીતા, કૃષ્ણની ગીતા કઈ? તેનો કઈ જવાબ નહીં. આપણા હવે કે અભિયાન કરવા નીકળે પણ પ્રશ્નનો જવાબ ન આપે, કારણ કે એને શાસ્ત્ર અધ્યયન નથી. હિન્દુત્વવાદ છે પાછો ત્યાં, પણ શાસ્ત્ર અધ્યયન નથી. અયોગ્ય વ્યક્તિ ગુરુપદે બેસે ત્યારે આ સવાલ થાય. મેં ગયા વખતે પણ કીધું હતું કે આપણને ગભરાવા માટે પ્રશ્ન આ જ આવે, ઢોલ ગમાર પશુશૂદ્ર નારી ये सब ताड़ना के अधिकारी. ઢોલ ગમાર પશુશૂદ્ર નારી ये सब ताड़ना के अधिकारी. તુલસીદાસજી જો કહે છે કે શૂદ્ર ને ઢોલ ને ગમાર ને બધા સમાન, બધા તાડના કે અધિકારી. બધા મારી માને સીધા થાય. તાડનાનો તાડન કરવું એટલે મારવું પણ થાય. એમાં બધા આપણા ધર્માચાર્યો જે છે બધા મુશ્કેલી મુકાઈ ગયા કે શૂદ્રનું પાછું આવ્યું, શૂદ્ર તો આવ્યું, સ્ત્રીઓ આવ્યું, સ્ત્રીઓ બધી વિરુદ્ધ થઈ જશે પાછું, આ તો ઘરમાં ક્લેશ ઉત્પન્ન થશે. ઢોલ ગમાર શૂદ્ર પશુ નારી. ઢોલક, પશુ, શૂદ્ર અને નારી બધા સરખા, એ સબ તાડ ના કે અધિકારી. મારી મારી સીધા ચાલે. તો આ તો મોટો ઝઘડો ઉત્પન્ન થઈ જાય કે હિન્દુ આ તુલસીદાસજી રામાયણમાં તો આવું લખ્યું છે, રામાયણની ચોપાઈ. તો બધા એનો જવાબ અલગ અલગ આપવા માંડ્યા. આપણા ધર્માચાર્યોને બધાને પૂછ્યું, શંકરાચાર્યજીને પૂછ્યું, ને રામાનંદ પીઠ ઉપર બિરાજનારા રામાનંદાચાર્યને પૂછ્યું. એને કીધું કે ભાઈ તાડનો અર્થ અહીં શિક્ષા છે, તાળાનો અર્થ મારવું નથી, શિક્ષા છે. તો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ઢોલ ગમાર પશુ શુદ્ધ નારીની શિક્ષાની જરૂર છે, તો બ્રાહ્મણને શિક્ષાની જરૂર નથી, ક્ષત્રિયની શિક્ષાની જરૂર નથી, પુરુષને શિક્ષાની જરૂર નથી, નારીને શિક્ષાની જરૂર છે. તો ભાઈ મુશ્કેલી પાછી ઊભી થાય. ઢોલ ગમાર પશુ શુદ્ર નારી એ સબ તાળના કે અધિકારી. કે આપણા ધર્મગ્રંથોને આપણે નહીં વાંચીએ તો આપણા ધર્મગ્રંથોમાંથી કાઢતા આપણે એકદમ રહી જાય કે આ શું આવ્યું. તો કોઈ સરખો જવાબ નથી આપતો. મેં જોયું કે આ બધા આ પ્રશ્નના જવાબ આપી શકતા નથી, કાંઈ ગોટાળે ચડી જાય છે બધા આચાર્યો, મોટા મોટા આચાર્યો, મોટા મોટા વિદ્વાન. પણ હા, આપણા ગુરુદેવ ગુરુવર એમણે કીધું કે એમાં શું બીવાની વાત છે? રામાયણ. ભાઈ રામાયણની અંદર તો એક મોટું આ મહાકાવ્ય છે, એમાં અલગ અલગ પ્રસંગો અનુસાર જ્યાં નિરૂપણ છે. આ જે ચોપાઈ છે તુલસીદાસજી નું પોતાનું મંતવ્ય નથી, કર્તવ્ય ઉપદેશ નથી, કોઈ તત્વનો ઉપદેશ નથી. આ તો વાલી બોલે છે. વાલી તો વિલન છે, વિલનના વિચાર તો આવા જ હોય ને. આ તો વાલી બોલે છે, વાલી. કારણ કે ઢોલ ગમાર પશુદ્ર નારી, તો આ તો કોઈ વિલનના વિચાર છે. તો એ તો તુલસીદાસજી ત્યાં રજૂઆત કરે છે કે રામના વિચાર નથી, હા તુલસીદાસજીના પોતાના વિચાર નથી. આ કયા પ્રસંગમાં કહેવાયેલું છે એ તો જુઓ, કયા પ્રસંગમાં શું ચાલી રહ્યું છે. કોઈ વિલન આવીને ગાળ બોલે તો કઈ પ્રમાણ થઈ ગયું? કારણ કે રાવણના મુખમાંથી ગાળ નીકળે તો ભગવાન રામને ગાળ દે, તો એ રામાયણમાં જ લખેલી હોય. પણ હકીકતમાં કયા પ્રસંગમાં બોલાઈ રહી છે એ તો જોવું જોઈએ. ઢોલ ગમાર પશુશૂદ્ર નારી એ સબ તાડ ના કે અધિકારી. આ તુલસીદાસજીનું મંતવ્ય નથી, રામાયણનો કે નિષ્કર્ષ સિદ્ધાંત નથી, કોઈ આ કઈ ધર્મનો ઉપદેશ નથી. આ તો એ પ્રસંગમાં કહેવાયેલી કોઈ ઉક્તિ છે. તો યોગ્ય ગુરુ હોય, શાસ્ત્રનું વ્યવસ્થિત અધ્યયન કર્યું હોય તો જ માર્ગ મળે. બાકી તો બધા ગોટે ચડી જાય.
અને ગોટે ચડાવવાવાળા બરાબર વાંચે છે એ તો નક્કી, આપણા કરતાં વધારે વાંચે છે, ગોટે ચડાવે છે એ વધારે વાંચીને આવે છે તો નક્કી છે કે આપણને બધાને ગોટે ચડાવી દે. એ એટલું બધું માઇન્યુટલી વાંચે છે આપણા શાસ્ત્રને, આપણે નથી વાંચતા. આ તો ગુરુની કૃપા એવી છે કે આપણે રામાયણ જોવી ન પડે, આપોઆપ મળી ગયું. તૈયાર ગાડીમાં બેસી ગયા છે કે કઈ બીવાની શું જરૂર છે? આ જાતિવાદની વર્ણવાદની વાત કરે તો આ જાતિવાદ અલગ છે, વર્ણ વ્યવસ્થા અલગ છે. અમે કહીએ છીએ ગીતામાં વર્ણ વ્યવસ્થાની વાત કરેલી છે, શું કામ ના કરીએ? વેદમાં પણ કરેલી છે. પણ જાતિ અલગ વસ્તુ છે ને વર્ણ વ્યવસ્થા અલગ વસ્તુ છે. અત્યારે વર્ણ રહ્યો નથી. શંકરાક્ષર વર્ણ નામ, અત્યારે તો બધા વર્ણો બધા ભેગા એવા થઈ ગયા છે કે ખબર ન પડે કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, કોણ શૂદ્ર. તો વર્ણ તો છે નહીં. હવે જાતિનો અભિમાન રાખીને બેઠા છે, અમે બ્રાહ્મણ, અમે ક્ષત્રિય, અમે વૈશ્ય, અમે શુદ્ર. એ જાતિનો અભિમાન છે. ગાયત્રી બોલતા આવડતી નથી અને એમ કે બ્રાહ્મણ. ગાયત્રી બોલતા શુદ્ધ ન આવડે એવા બ્રાહ્મણો છે કે જેને ગાયત્રી બોલતા નથી આવડતું. તો ગાયત્રીનો જપ કર્યા વગર તો બ્રાહ્મણત્વ ક્યાંથી રહે? એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપણને કરે છે કે શ્રી મહાપ્રભુજી આપેલું છે સર્વનિર્ણયમાં કે 4 પ્રકારથી બ્રાહ્મણની વૃત્તિ, 4 પ્રકારથી જે શિલોંચ વૃત્તિથી નિર્વાહ કરનારો બ્રાહ્મણ, કે કણ પડ્યા હોય એ કણ ઉપાડીને લે, એમાંથી પોતાનું ગુજરાન ચલાવે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. શિલોંચ વૃત્તિથી રહે તો પણ સંતોષ હોવો જોઈએ. जिसको कछु न चाहिए સો જગ में સાહમ સાહ. કાંઈ જોઈએ જ નહીં બ્રાહ્મણને, શું જોઈએ? કારણ કે કોઈ અપેક્ષા જ નથી, એ બ્રાહ્મણ છે. એટલે આદર છે બ્રાહ્મણને. આ તો લઈ જ લેવું, લાવ 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 કરે, દયા પ્રભુની કરે એ બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ તો શિલોંચ વૃત્તિથી નિર્વાહ કરવા વાળો એ ઉત્તમ વૃત્તિ છે બ્રાહ્મણની, કે કણ પડ્યા હોય ખેતરમાં જઈને કણ ઉપાડી લે અને એમાંથી પોતાનો નિર્વાહ કરે. દાણાપીઠમાં જઈને દાણા જે પડ્યા હોય, વેસ્ટેજ દાણા જે હોય એ ઉપાડી લે, એ ઘરમાં ભેગા કરે અને એમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. એને બ્રાહ્મણની શિલોંચ વૃત્તિ કહેવાય. જ્યારે વર્ણ વ્યવસ્થાની વાત કરીએ છીએ ત્યારે આપણે આ પણ વાત કરીએ છીએ કે બ્રાહ્મણે કેમ નિર્વાહ કરવો એ આપણા વર્ણની વ્યવસ્થામાં એ પણ બતાવ્યું છે, એની આજીવિકા પણ બતાવેલી છે. બહુ કઠિન નિયમો તો બ્રાહ્મણને આપ્યા છે. બ્રાહ્મણનો ઉઠવાનો પણ નિયમ છે, બ્રાહ્મણનો સ્વાધ્યાયનો પણ નિયમ છે, ષડક એના જે કર્મ છે નિત્ય કર્મ એનો પણ નિયમ છે. એ ન કરે તો એ બ્રાહ્મણ નહીં. 3 દિવસ ગાયત્રી સંધ્યા ન કરે બ્રાહ્મણ નહીં. 7 દિવસ સૂર્યોદય પછી ઉઠે તો બ્રાહ્મણ નહીં. દૂધનો ધંધો કરે તો બ્રાહ્મણ નહીં. દૂધ વેચે તો બ્રાહ્મણ નહીં. સદ્યો પદ્ધતિ ક્ષીર વિક્રયાત, પાકેલું અન્ન વેચે તો બ્રાહ્મણ નહીં. પશુ વેચે તો બ્રાહ્મણ નહીં. બ્રાહ્મણ માટે તો બધી જગ્યાએ રિસ્ટ્રિક્શન છે, શુદ્રો માટે કોઈ રિસ્ટ્રિક્શન નથી. બ્રાહ્મણો માટે તો વારંવાર રિસ્ટ્રિક્શન છે. દૂધ વેચે એટલે બ્રાહ્મણ ના કહેવાય. સદ્યો પદ્ધતિ ક્ષીર વિક્રયાત, પાકેલું અન્ન વેચે, મઠરી મોહનથાળ બનાવીને વેચે, શુદ્ર શુદ્ર થઈ ગયા. મઠરી મોહનથાળ બનાવીને વેચા શુદ્ર. તો બ્રાહ્મણ તો બહુ નિયમ કઠિન છે બ્રાહ્મણના. તો હવે એવા વર્ણ વ્યવસ્થાની જો વાત કરીએ તો વર્ણમાં આ પણ બતાવ્યું છે કે કોણ બ્રાહ્મણ, કેમ રહે તો બ્રાહ્મણ, અન્યથા બ્રાહ્મણ નહીં. તો મનુસ્મૃતિ આગે મનુસ્મૃતિને બાળો, મનુવાદ શું કામ બાળો? મનુસ્મૃતિમાં બધી ફેવર શૂદ્રો માટે છે. એકદમ લિબરલ મનુસ્મૃતિમાં નિયમ તો શૂદ્ર માટે છે, બ્રાહ્મણ માટે નથી. બ્રાહ્મણ માટે તો કઠિન છે. જો ભગવાન મનુએ જો મનુવાદ અને બ્રાહ્મણની શ્રેષ્ઠતા રાખવી હોત તો બ્રાહ્મણના નિયમો શું કામ પ્રકટ કર્યા હોત મનુસ્મૃતિમાં? પહેલા તો બ્રાહ્મણના નિયમ પ્રકટ કર્યા, શૂદ્રના તો પછી આવે. તો આ સાચી વર્ણ વ્યવસ્થાને સમજાવવા માટે નથી આવતી, કારણ કે જે ગુરુપદે બેઠેલા છે એને જ જ્ઞાન નથી, શાસ્ત્રનું જ્ઞાન નથી. આ તકલીફ છે મોટી. એટલે તકલીફ એ છે. એટલે એ તકલીફમાંથી આપણે બહાર આવીએ તો આપણો સનાતન ધર્મનો આપણો શુદ્ધ સ્વરૂપ જળવાય, રક્ષા થાય. એટલે 4 પ્રકારની જે વૃત્તિ છે બ્રાહ્મણની, 4 પ્રકારની વૃત્તિ છે. એમાં શિલોંચ વૃત્તિ એ ઉત્તમ વૃત્તિ છે બ્રાહ્મણની, કે એનાથી જો નિર્વાહ થતો હોય અને સંતોષ હોવો જોઈએ. પાછો એ સંતોષ હોવો જોઈએ કે આટલું જ જોઈએ છે, એ મળી જાય છે અન્ન વગેરે, એમાંથી પોતાનો નિર્વાહ કરવો. બ્રાહ્મણના કેટલા કોળિયા ખાવા એનો પણ શાસ્ત્રમાં વર્ણન છે. બ્રાહ્મણને 16 કોળિયા ખાય તો ઉત્તમ, પછી 32 કોળિયા, એનાથી વિશેષ તો નહીં. એને કેટલા કોળિયા ખાવું બ્રાહ્મણે, 16 વખત ગ્રાસ લેવો, બસ એ ઉત્તમ. બહુ પેટ ન ભરાતું તો 32 વાર લેવું, 32 ગ્રાસ ભોજન કરે.
આગળ 64 છે કે નહીં મને અત્યારે યાદ નથી આવતું, તો મેક્ઝિમમ કે 32 કે 64 ગ્રાસ ભોજન, એ પણ નિયમપૂર્વક કેટલું ભોજન કરવું. બ્રાહ્મણ માટે તો બહુ શાસ્ત્ર સ્ટ્રિક્ટ છે. એટલે જો મનુવાદમાં બ્રાહ્મણને શ્રેષ્ઠ રાખવા માટે મનુસ્મૃતિ લખાણી હોત તો આ બધું શા માટે પ્રકટ કરે કે બ્રાહ્મણ તો આમ રહેવું પડે, બ્રાહ્મણ આમ રહેવું પડે, નહીં તો અયોગ્ય બ્રાહ્મણનું પોષણ કરવું નહીં, ક્યારેય અયોગ્ય બ્રાહ્મણને કઈ આપવું નહીં. અયોગ્ય બ્રાહ્મણને દાન આપવાથી પણ નાશ થશે, તમે બ્રાહ્મણની હત્યા કરી રહ્યા છો. શાસ્ત્ર એમ કે છે અયોગ્ય બ્રાહ્મણને દાન આપશો તો તમે બ્રાહ્મણની હત્યા કરી રહ્યા છો, એટલો પાપ લાગશે તમને. એ માંગવા આવશે તમે એને આપશો તો તમને પાપ લાગશે, કારણ તમે એની હત્યા કરી રહ્યા છો, એને બ્રાહ્મણત્વને જીવવા નથી દેતા તમે. તો આટલા બધા નિયમો બ્રાહ્મણો માટે કઠિન બનાવ્યા છે મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોએ. જો બ્રાહ્મણની શ્રેષ્ઠતા માટે આ શાસ્ત્ર લખાણું હોત તો આ બધું પ્રકટ ન જ કરે ને, તો પછી આ બધું કામ પ્રકટ કરે. જેમ કે અમારા ગોસ્વામી બાળકોને ભય હતો કે મહાપ્રભુજીના અમુક વચનો તો પ્રકટ ન કરો તો અમારી સંમતિ છે. ચર્ચા સભામાં પણ એમ હતું કે અમુક વચનો જો પ્રકટ કરવામાં ન આવે તો અમે સંમત થાય. એ ક્યાં વચનો હતા? તો કે છે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરેક ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદરૂપમ તત સ્થિતમ. અયોગ્ય ગુરુ હોય તો સ્વયં ઠાકોરજીના સ્વરૂપને પધરાવીને સેવા કરવી એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા થઈ ગઈ. તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરેક ક્વચિત. આ વચનો જો ન પ્રકટ કરો તો અમારી સંમતિ છે, એવું ઘણા બાળકોએ કહેલું કે આ નો વૈષ્ણવને બતાવો. તમે વૈષ્ણવને આ ન બતાવવું જોઈએ કે તદભાવે કે તમે અયોગ્ય ગુરુ વગર બ્રહ્મ સંબંધ વગર ગુરુની આજ્ઞા વગર પણ તમે સેવા કરી શકો છો જો યોગ્ય ગુરુ ન હોય તો. એ મહાપ્રભુજીનું વચન છુપાવો તો અમે સહમત થાય. એવી રીતે આ શાસ્ત્રના વચનો જો મનુસ્મૃતિએ બ્રાહ્મણોને ફેવર કરવા માટે મનુસ્મૃતિ લખી હોત તો આ વચન મનુએ છુપાવી દીધા હોય, લખ્યા જ ન હોત. લખ્યા છુપાવવાની ક્યાં વાત છે, લખ્યા જ ન હોય. બધા નિયમ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર માટે હોય, બ્રાહ્મણ માટે કોઈ નિયમ જ નહીં. બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ જ રહેવાનું એમ કીધું હોત, મોનોપોલી બતાવી હોત. ભગવાન મનુ તો બહુ સ્ટ્રિક્ટ છે. હજી મનુસ્મૃતિ વાંચીએ તો શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન માટે નિમંત્રણ આપતા પહેલા એની પરીક્ષા થવી જોઈએ કે આ બ્રાહ્મણ શ્રાદ્ધમાં ભોજન કરવા યોગ્ય છે કે નહીં. એ પરીક્ષામાં કેવું કેવું બતાવેલું છે કે જ્યારથી બ્રાહ્મણ એક તો વેદાધ્યયન કરતો હોવો જોઈએ, નિયમિત વેદનું પારાયણ કરતો હોવો જોઈએ, અને વેદનું પારાયણ કરે પણ આચાર એનો સારો હોવો જોઈએ. અયોગ્ય ખાનપાન વાળો આચાર ભ્રષ્ટ ન હોવો જોઈએ. વેદ જાણતો પણ આચાર ભ્રષ્ટ હોય એને પણ શ્રાદ્ધમાં નિમંત્રિત કરવો જોઈએ નહીં. એના કુલની અંદર, આખા કુલમાં 7 પેઢીમાં કોઈએ નાના ભાઈએ મોટા ભાઈ પેલા લગ્ન કરેલા ન હોવા જોઈએ. નાનો ભાઈ પેલા પરણી ગયો હોય, મોટો ભાઈ બાકી હોય, એ આખું કુલ જે છે બ્રાહ્મણનું એ શ્રાદ્ધમાં ભોજન કરાવવા માટે યોગ્ય નથી. અતિ કાળો વ્યંગ્યાંગી એ બ્રાહ્મણને પણ નિમંત્રિત કરવું નહીં. અતિ કાળો અતિ વ્યંગ્યાંગી, કોઈ આંખમાં ખોટ ખાપણ લૂલો લંગડો નહીં. એ બ્રાહ્મણ માટે તો એ પણ નિયમ બતાવ્યો છે કે અને જ્યારથી શ્રાદ્ધમાં નિમંત્રણ આપે ત્યારથી શ્રાદ્ધ ભોજન કરીએ ત્યાં સુધી એ ગ્રસ્તાશ્રમમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરતો હોય. આ બધા નિયમ બ્રાહ્મણના હોય તો એને તમને ખાતરી હોય કે આવા નિયમથી આ બ્રાહ્મણ ભોજન કરવા આવશે તો જ શ્રાદ્ધમાં ભોજન કરાવવું જોઈએ. અન્યથા અયોગ્ય બ્રાહ્મણને શ્રાદ્ધમાં ભોજન કરાવવાનો નિષેધ છે. આ બધું શું કામ મનુસ્મૃતિમાં લખ્યું હોત કે જો બ્રાહ્મણને શ્રેષ્ઠ બનાવવો હોત તો આ બધા નિયમો શા માટે? કોઈ ભણતું નથી એટલે મનુસ્મૃતિ ખોલે પણ બાળવા માંડ્યા બધા ફટાફટ. આંબેડકર મનુસ્મૃતિ બાળો બાળવા જેવી નથી, રાખવા જેવી છે. આંબેડકર તો એમને બરાબર વાંચી નહીં. આંબેડકર ભીમરાવ આંબેડકરે બરાબર વાંચ્યા વગર બાળવા માંડ્યા બધા. માયાવતી બધા કાશીરામ મનુવાદ. બીજેપી મનુવાદી પાર્ટી છે. અરે મનુવાદી પાર્ટી છે તો મનુ તો તમારી ફેવર છે. આમાં તો બ્રાહ્મણના નિયમ બતાવો. આ કોણ બ્રાહ્મણ છો? તમને અમને અછૂત ગણો છો, આ નિયમ પાળો તમે પૂજ્ય છો. આપવા બ્રાહ્મણવાદ નીકળી જશે. આ મનુસ્મૃતિ સામે મૂકો બ્રાહ્મણની કે તમે આ રીતે રહ્યો છો તો અમે શુદ્ધ અભડાઈએ, અમને અભડાવો તમે બરાબર. આ નિયમ તમે પાળો છો, આ મનુસ્મૃતિ લ્યો. આ મનુસ્મૃતિ તો અમને ફેવર કરવા વાળી છે.
બ્રાહ્મણને અરીસો બતાવવા જેવી છે. હું તો કહું છું શુદ્રો માટે તો લાભદાયી હતી. બાળો છો શું કામ મને? પણ વાંચા વગર બાળે છે, વાંચા વગર બાળી રહ્યા છે. એટલે હજી પણ હજી મનુવાદ ચાલી રહ્યા છે. ભાઈ મનુસ્મૃતિ વાંચો તો ખરા પેલા. અને પ્રભુ કૃપાથી અમારે ત્યાં તો એક વિદ્યાર્થી મનુસ્મૃતિ, 2-3 વિદ્યાર્થી હતા મનુસ્મૃતિ ભણવાવાળા, એટલે પારાયણ થઈ ગયું. 2-3 વિદ્યાર્થી ધર્મશાસ્ત્રના વિદ્યાર્થી, 2 કે 3 વિદ્યાર્થી અમારા ઓલામાં છે ગોકલેશ વિદ્યાધામમાં. તો એમાં મનુસ્મૃતિ વિષય છે. મનુસ્મૃતિ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ 2 ધર્મશાસ્ત્રમાં ભણાવીએ છીએ અમે. એટલે એ ભણવા મળી ગઈ મને પણ કે ભાઈ વિદ્યાર્થી હતા તો મનુસ્મૃતિ ભણવા મળી. હજી અધૂરી છે, ચાલે છે. પણ પારાયણ થયું ત્યારે એમ કે આ તો બધું બહુ રાખવા જેવી વસ્તુ છે. શા માટે આ લોકોને ખબર જ નથી, બાળી રહ્યા છે. વાંચા વગર બાળવાની વાત. એટલે અને ઘણા ખોટી રીતે બચાવ કરવા માંડે કે ના 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 એવું નથી, આમ નથી, તેમ નથી. અરે એવું શું કામ? શાસ્ત્રના વચનો આપણે તો છાતી ઠોકીને બતાવી દે કે આમાં શું વાંધો છે, બોલો આમાં ક્યાં અસમાનતાની વાત છે. જો બ્રાહ્મણ આ પ્રમાણે રહેતો હોય તો ભલે ને એ પૂજ્ય સ્થાને બેસે, બાકી તો અપૂજ્ય કીધું છે. બ્રાહ્મણને એની પૂજા કરવી જ નહીં જો અયોગ્ય હોય તો, ક્યારેય ના કરવી. ક્ષત્રિયો માટે કે વૈશ્યો માટે કે એવો નિયમ નથી બતાવ્યા કે નાના ભાઈના લગ્ન બાકી હોય, નાનો ભાઈ મોટા ભાઈ પેલા લગ્ન કરી દે તો એને કાઢી નાખવું, બ્રાહ્મણ તરીકે માન આપવું નહીં. એવું તો બીજા માટે નથી કહ્યું, પણ બ્રાહ્મણો માટે તો સ્પષ્ટ કહ્યું છે કે બ્રાહ્મણ આ નિયમોનું પાલન કરવું. બ્રાહ્મણના ભોજનના નિયમ જુઓ તો એમ થાય કે બ્રાહ્મણે ક્યારે જમવાનો વારો આવે. એટલું નિત્યક્રમ કર્યા પછી બ્રાહ્મણ ભોજન કરે. મનુસ્મૃતિ પ્રમાણે જુઓ તો બ્રાહ્મણ ભોજન કરવાનો તો ક્યારે વારો, 2-3 દિવસે એકવાર વારો આવે એટલું બધું નિત્યક્રમ કરે. તો એવો નિયમ બ્રાહ્મણો માટે છે. પછી સ્ત્રીઓની વાત આવી, ઢોલ ગમારે પોસુદનારી. સ્ત્રીઓને દમન કરવામાં આવ્યું છે, સ્ત્રીઓને બહાર કાઢવામાં આવે છે, સ્ત્રીઓને રાખવામાં નથી આવતા, સ્ત્રીનો ઉદ્ધાર નથી થતો. અરે ભાઈ ક્યાં એવું લખ્યું છે? મનુસ્મૃતિ જુઓ. મનુસ્મૃતિમાં એમ કીધું છે કે ઘરના મોટાએ સૌથી પહેલા ઘરની બધી સ્ત્રીઓને ભોજન કરાવીને છેલ્લે ભોજન કરવું, સ્ત્રીઓ વગેરેને પણ સંતુષ્ટ કરવું. નાની સ્ત્રીઓ જો હોય એટલે મોટા જે સૌથી હોય એ 2 જે પતિ પત્નીએ સૌથી બધાને ભોજન કરાવીને, દાસ હોય નોકર હોય એને પણ ભોજન કરાવીને અતિથિ સન્માન કરીને છેલ્લે પછી એને ભોજન કરવું. એટલે સાસુની ફરજ એ છે કે વહુઓ જમી લે પછી સાસુ જમવું જોઈએ. એને ધ્યાન રાખવું જોઈએ કે પેલા એને જમાડો. ઘરમાં ઉત્સવ આવે, પ્રસંગ આવે તો સ્ત્રીઓને સૌથી પહેલા સંતુષ્ટ કરવી, એને પૂછીને એની ડિમાન્ડ પહેલા પૂછી તમારી શું ડિમાન્ડ. ઉત્સવ હોય કે ઘરમાં પ્રસંગ હોય તો ખરીદી વગેરેમાં પહેલો પ્રેફરન્સ જે છે સ્ત્રીઓને આપવો જોઈએ. આ મનુસ્મૃતિ કહે છે કે પહેલા સ્ત્રીઓને સંતુષ્ટ કરવી જોઈએ કે તમારે શું લેવું છે, શું ખરીદવું છે બોલો. તો સ્ત્રીઓને આમાં શું અપમાન કર્યું છે? મનુસ્મૃતિએ શાસ્ત્રમાં અપમાન છે કે સ્થાન આપ્યું છે, ઊંચું સ્થાન આપ્યું છે. અને ત્યાં સુધી કીધું છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન છે ત્યાં દેવતાઓ પ્રસન્ન છે. તો આમાં ખોટા આવા અંગ્રેજોથી લઈને વિધર્મીઓએ ખોટા આપણા ધર્મને બદનામ કરવા માટે સ્ત્રીઓને માટે આ રીતે સ્ત્રીઓને ધુતકારવામાં આવે છે, સ્ત્રીઓનું દમન કરવામાં આવે છે. સ્ત્રીઓનું દમન તો બીજે થઈ રહ્યું છે. આ બુરખામાં રાખીને સ્ત્રીઓનું દમન થઈ રહ્યું છે. આપણે ત્યાં એવું દમન નથી થયું કોઈનું, કોઈ સ્ત્રીનું દમન કરવામાં નથી આવતું. સ્ત્રીઓને પણ અહીં માતાનું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, પેલા માતા દેવ પછી પિતૃદેવ, પિતાને પછી પેલા માતાને. તો સ્ત્રીઓ પ્રત્યે આપણી હીન લાગણી ક્યારેય છે નહીં. તો આપણે સીતારામ બોલીએ છીએ, રાધા કૃષ્ણ બોલીએ છીએ. તો આમાં સ્ત્રીઓ પ્રત્યે હીન ભાવ હોત આપણો તો રાધા કૃષ્ણ બોલીએ છીએ, સીતારામ બોલીએ છીએ. તો સિયારામ મય સબ જગ જાની. રામ સીતા નથી કીધું કે સિયારામ મય સબ જગ જાની. આમ સ્ત્રીઓના અપમાનની ક્યાં વાત છે? જેટલા દેવતાઓ પૂજાય છે એ દેવીઓ પણ પૂજાય છે. અમારા જે પૂજ્ય જે છે ત્યાં દેવતાઓની પણ પૂજા થાય છે, દેવીઓની પણ પૂજા થાય છે, યુગલની પણ પૂજા થઈ છે. લક્ષ્મી અને નારાયણ, લક્ષ્મીનારાયણ છે અમારા માતા પિતા, તો લક્ષ્મીનારાયણ છે, બેનું એક સ્થાન છે. તંત્રશાસ્ત્ર વાંચો તો સ્પષ્ટ લખ્યું છે કે જેમ સૂર્ય પ્રકાશ અલગ ન થઈ શકે, જે રીતે શક્તિ અને શક્તિમાન જુદા ન થઈ શકે, એમ લક્ષ્મી અને નારાયણ અમે એકબીજા એવા ભળેલા છીએ કે અમે એકબીજાથી અલગ થઈ શકીએ. લક્ષ્મીનારાયણ તો લક્ષ્મી અને નારાયણનું એવું દાંપત્ય છે. તો ત્યાં લક્ષ્મી અને નારાયણને સમાન આપવામાં આવ્યું છે.
અને તો આ બધા આપણા શાસ્ત્રોને ન વાંચવાને કારણે આપણા શાસ્ત્ર સામે જે કંઈક બોલતું હોય કે આમાં સ્ત્રીઓનું અપમાન, શૂદ્રોનું અપમાન, બ્રાહ્મણવાદ, કંઈ એવું છે નહીં. શાસ્ત્રમાં બધાના ધર્મોનું યોગ્ય રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે બીજો એક પ્રશ્ન એ છે, ઘણા આપણા સ્થાનો મંદિરોમાં એવા નિયમ છે, અમુક મંદિરોની પરંપરા છે, નિયમ છે કે ત્યાં સ્ત્રીઓને પ્રવેશ નહીં. પણ સ્ત્રીઓએ પ્રવેશ શું કામ કરવો જોઈએ? અમુક જ જગ્યાએ, બધી જગ્યાએ મનાઈ નથી, અમુક જગ્યાએ છે. તો કે નહીં, હવે અમુક આ કોણ છે, તૃપ્તિ દેસાઈ, એનો નિયમ એ છે કે જ્યાં મનાય છે ત્યાં જવું. મનાય છે ત્યાં, બધા મંદિરોમાં મનાય નથી, તો મનાય અમુક જગ્યાએ છે કોઈ નિયમ વસાત, તો ત્યાં નહીં, ત્યાં જવું નહીં તો સ્ત્રીઓનું અપમાન, સમાનતા નથી તમારે ત્યાં જવું જ. અને આ પ્રશ્ન જે અંગ્રેજી શિક્ષા જેને લીધી છે, આ અંગ્રેજોનું જે શિક્ષણ લીધું